વિધાનસભા પરિસરમાં આજે એક ભાવનાત્મક ક્ષણ સર્જાઈ, જ્યાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું ચલચિત્ર અનાવરણ કરવામાં આવ્યું। રાજ્યના મુખ્યપ્રધાન તરીકે સેવા આપનારા નેતાને યાદ કરી ચિરંજીવ બનાવવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ચલચિત્ર અનાવરણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, રાજ્યના મંત્રીઓ તેમજ ધારાસભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા। આ પ્રસંગે વિજય રૂપાણીના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા। પત્ની અંજલિબેન રૂપાણી તેમજ પુત્ર ઋષભ રૂપાણીની હાજરીએ વાતાવરણ વધુ ભાવનાત્મક બનાવ્યું છે। તો અનાવરણ સમયે અંજલિબેનની આંખો ભીની થઈ જતા સમગ્ર હોલમાં શાંત અને સંવેદનાથી ભરેલો માહોલ સર્જાયો। તો એ પ્લેન ક્રેશની દુર્ઘટના કે જે ગુજરાતના ઇતિહાસમાં કાળો ટીકો સમાન છે, અને એ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ જીવ ગુમાવ્યો, અને હવે તેમના જ છબીનું જ્યારે અનાવરણ કરવામાં આવ્યું તો ભાવનાત્મક વાતાવરણ સર્જાયું હતું।